નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 ના પ્રકરણ 6 કાર્ય, ઉર્જા અને પાવર એનો અભ્યાસ શરૂ કરી રહ્યા છીએ. આ પ્રકરણમાં મુખ્ય તો બળ અને બળના જે સામાન્ય ખ્યાલ છે એ તમને આવડવા જોઈએ. અને મોટા ભાગના વિદ્યાર્થીઓ જ્યારે આ ચેપ્ટર શરૂ થાય કે વાંચો ટેક્સ્ટ બુક કે મટીરિયલ, ત્યારે જ તમને ખબર પડી જશે કે આ સેમ ટાઇટલ વાળું ચેપ્ટર આપણે ધોરણ 9માં પણ ભણી ચૂક્યા છીએ. આમ જુઓ તો ધોરણ 11માં જે આપણે સદીશો પ્રકરણ 4માં ભણ્યા છીએ અને બળ વિશેની થોડીક વધારે ડિટેલ ડિસ્કશન પ્રકરણ 5માં કરી, એ બંને પરથી આપણે થોડુંક કાર્ય, ઉર્જા અને પાવર જે તમે 9મા ધોરણમાં ભણ્યા છો એના કરતાં ડિટેલમાં ભણવાના છીએ. પણ ટોપિક લગભગ સિમિલર છે. જે ધોરણ 9માં તમે ભણતા એના એ ટોપિક પહેલા આપણે કાર્ય ભણશું, કાર્ય વિશેની સમજૂતી લેશું, એ પછી ઉર્જા ભણશું અને ત્યારબાદ છેલ્લે પાવર. તો પ્રકરણ પરીક્ષાની દ્રષ્ટિએ ઉપરાંત ધોરણ 12 અને આગળ જતા તમામ જેટલું ફિઝિક્સ આવશે એ બધાની સમજૂતી માટે ઉર્જાનો પ્રાથમિક ખ્યાલ અને સ્થિતિ અને ગતિ ઉર્જાની સમજૂતી અને યંત્રશાસ્ત્રમાં એની જરૂરિયાત એ ખૂબ જ અગત્યના છે. એટલે આ પ્રકરણ આમ જુઓ તો બાકીનું જેટલું ફિઝિક્સ છે એ બધા ફિઝિક્સનો પાયો છે. એટલે જેટલું સરસ તમે પ્રકરણ 6 કરશો એટલું તમને પ્યોર ફિઝિક્સ જે છે એના સિદ્ધાંતો સમજવામાં એટલું જ તમને સહેલું પડશે. તો આજે આપણે એની પ્રારંભિક શરૂઆત જે છે એ કરવાના છીએ. તો સૌ પ્રથમ આપણે જે પ્રકરણમાં જરૂરી છે એ સમજી લઈએ, અને એ છે સદીશોના અદિશ એટલે કે ડોટ ગુણાકાર. આ તમે પ્રસ્તાવના જો જુઓ તો એમાં પહેલો જ ટોપિક છે સદીશોના અદિશ અથવા તો ડોટ ગુણાકાર. આપણે તમારી પાસે જો મટીરિયલ હોય તો પ્રકરણ 4માં આપણે જ્યાં સદીશો ભણ્યા એ જગ્યાએ સદીશોના ગુણાકાર એવો એક અલગ ટોપિક આપણે આપી દીધો છે. અને એમાં ડોટ અને ક્રોસ ગુણાકાર બાજુમાં જ એક ટેબલમાં જ તમને એની પ્રોપર્ટીઝ જે છે, બધી લાક્ષણિકતાઓ છે એ આપેલી છે. એમાંથી જે ડોટ ગુણાકાર છે એ પ્રકરણ 6માં આવે છે અને ક્રોસ ગુણાકાર જે છે એ પ્રકરણ 7માં આવે છે. તો આપણે આજે ડોટ ગુણાકાર શું છે અને એની વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. જે પ્રકરણ શરૂ થાય ત્યારે જ તમને પહેલા ટોપિક 6.1માં જ એ આપેલું છે. તો આપણે આજે એ ચર્ચા કરીએ. તો જો બે સદીશોના ગુણાકારથી મળતું પરિણામ અદિશ હોય તો આવા ગુણાકારને અદિશ ગુણાકાર અથવા ડોટ ગુણાકાર કહે છે. એટલે આમ જુઓ તો આપણે જે સરવાળા અને બાદબાકી એ જોયું, એના જેવી ગુણાકાર એવી ગાણિતીય પ્રક્રિયા નથી, પણ ગુણાકાર જેવું ગણી શકાય. કેમ કે ગુણાકારનો સામાન્ય જો પ્યોર મેથેમેટિક્સમાં આપણે જોઈએ તો ગુણાકાર એટલે શું, તો કે એકની એક સંખ્યાનો વારંવાર સરવાળો. 2 ગુણ્યા 5 એવું જ્યારે લખીએ ત્યારે એનો અર્થ એમ થાય કે 2 નો 5 વખત સરવાળો એ ગુણાકાર છે. એટલે અહીં સદીશોમાં એવું નથી થતું કે a ડોટ b કરીએ એટલે a નો b વખત ગુણાકાર, એવાનો મતલબ બિલકુલ નહીં થાય. ડોટ ગુણાકાર એ જે બીજગણિતમાં ગુણાકાર છે એને સમતુલ્ય છે, એના જેવું છે. એટલે આપણે એને ગુણાકાર અથવા તો પ્રોડક્ટ એવું કહીએ છીએ. પણ હકીકતમાં એ જે આપણે ગુણાકાર ભણ્યા છીએ નાના ધોરણોમાં,
એના જેવો ગુણાકાર નથી પણ ગુણાકાર જેવું ગણી શકાય. તો ધારો કે બે સદીશો વેક્ટર એ અને વેક્ટર બી છે. બે સદીશો એ અને બી એ આપણને આપેલ છે. તો આ બે સદીશોનો ડોટ ગુણાકાર અથવા તો અદિશ ગુણાકાર નીચે મુજબ લખી શકાય. તો એ ડોટ ગુણાકાર છે એને આપણે આમ લખશું: વેક્ટર એ પછી વચ્ચે ટપકું કરશું વેક્ટર બી. આ ટપકું જે છે એને આપણે ડોટ કહેશું એટલે આને વંચાય વેક્ટર એ ડોટ વેક્ટર બી. ખાસ યાદ રાખજો, સદિશ એ ડોટ સદિશ બી એમ બોલો તોય વાંધો નથી, પણ હવે આપણે થોડું થોડું ઇંગ્લિશમાં બોલશું એટલે વેક્ટર એ ડોટ વેક્ટર બી એમ તમારે બોલવાનું. બરાબર વેક્ટર એ નું મૂલ્ય એટલે મોડ ઓફ વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી નું મૂલ્ય એટલે મોડ ઓફ વેક્ટર બી ઇન્ટુ કોસ થીટા, જ્યાં થીટા એ વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો કોણ છે. એટલે આ જે છે એ બે સદીશોના અદિશ ગુણાકારનું સૂત્ર છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે પછી જ્યારે પણ બે સદીશોનો ડોટ ગુણાકાર હોય તો એનું પરિણામ આવશે પહેલા સદીશનું મૂલ્ય ગુણ્યા બીજા સદીશનું મૂલ્ય ગુણ્યા બે સદીશો વચ્ચેનો ખૂણો થીટા એનો કોસ. એટલે એ બી કોસ થીટા એમ પણ લખી શકાય. આપણે જાણીએ છીએ કે આ મોડ અને વેક્ટરની નિશાની કાઢીને ખાલી એ લખીએ તો એ સમતુલ્ય છે, એ બી કોસ થીટા એમ જ લખાય. તો ફરીથી આટલું ખૂબ જ અગત્યનું છે એટલે હું રિપીટ કરું છું. જો બે સદીશોના ગુણાકારથી મળતું પરિણામ અદિશ હોય તો આવા ગુણાકારને અદિશ ગુણાકાર અથવા ડોટ ગુણાકાર કહે છે. અને ડોટ ગુણાકાર જે છે એને આપણે આમ લખીએ છીએ એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર એ બી કોસ થીટા. આ બે સદીશોના ડોટ ગુણાકારનું સૂત્ર છે. તો આને આમ પણ લખી શકાય એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. એકનું એક જ છે અને આપણે પરિણામ નંબર 1 કહીએ. માનાંક તમારે ન લખવો હોય તો ખાલી એ એમ પણ તમે લખી શકો. ઓકે, તો હવે આપણે એના ગુણધર્મો જોઈ જઈએ. અદિશ ગુણાકારના ગુણધર્મો આ 1 બાય 1 બધા આપેલા છે. તમે જે મટીરિયલ ગ્રુપમાં મૂકેલું છે એમાં પહેલું પેજ જે છે એમાં એ ગુણાકારની સમરી આપેલી છે. બાકી વધારે ડિટેલ છે ચોથા પ્રકરણમાં મટીરિયલમાં તમને આપી છે. તો પહેલું અદિશ ગુણાકારના ગુણધર્મો, એમાં પહેલું જે છે એ છે ક્રમનો નિયમ. ક્રમનો નિયમ. તો એ ડોટ બી હોય તો તમે ક્રમ ફેરવી અને બી ડોટ એ એમ લખી શકો. કેમ કે અહીંયા સમીકરણ 1 પરથી તમે જુઓ છો એમ એ બી કોસ થીટા લખો કે બી એ કોસ થીટા લખો, બધું એનું જ મળશે, એમાં કોઈ ફેર પડશે નહીં. એટલે ક્રમનો નિયમ જળવાય છે એમ આપણે કહી શકીએ. બીજું જે છે એ છે વિભાજનનો નિયમ. તો એ પણ આપણે જાણીએ છીએ એમ ખાલી એક લખવાનું જ છે એ ડોટ બી પ્લસ સી બરાબર એ
ડોટ બી વત્તા એ ડોટ સી. તમે જાણો છો એમ એ ડોટ બી વત્તા એ ડોટ સી એમ લખી શકાય. આ બે અગત્યના કહી શકાય એવા નિયમો છે. ત્રીજું, આ હવેથી બધા તમે ખાસ જોતા જજો, હવેથી બધા અગત્યના છે. જો બે સદીશો પરસ્પર લંબ હોય તો તેમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર 90 ડિગ્રી થાય. ધેરફોર એ ડોટ બી બરાબર એ બી કોસ 90 ડિગ્રી અને કોસ 90 ડિગ્રી 0 છે. તો એટલે કે આ સંજોગોમાં એ ડોટ બી બરાબર 0 થાય. એટલે જો બે સદીશો પરસ્પર લંબ હોય તો બંને સદીશોનો ડોટ ગુણાકાર જે છે એ 0 થાય. આ ખાસ યાદ રાખજો, આનો ઉપયોગ આપણે પછી આગળ જતા આવશે. ચોથું, જો બે સદીશો સમાંતર હોય તો થીટા બરાબર 0 ડિગ્રી. તો આની જેમ જ ધેરફોર એ ડોટ બી બરાબર એ બી કોસ 0 ડિગ્રી બરાબર એ બી. એટલે કે તો સદીશોનો ડોટ ગુણાકાર કરો કે એમના મૂલ્યનો ગુણાકાર કરો, બે સરખું જ મળે છે. તો આને આપણે આમ લખી શકીએ કે એ ડોટ બી બરાબર એ બી. આવા સંજોગોમાં એ ડોટ બી બરાબર એ બી થશે. ઓકે, આ ચોથો મુદ્દો. હવે એમાં ને એમાં એક સહેજ વધારે હું તમને કરાવી દઉં. સદીશનો પોતાની સાથેનો જ ડોટ ગુણાકાર, એટલે એ ડોટ એ હોય, બી ડોટ બી હોય, સી ડોટ સી હોય, આર ડોટ આર હોય, એવું. તો એ થશે એ ઇન્ટુ એ ઇન્ટુ કોસ 0. સદીશ કાંઈ પોતાની સાથે તો ખૂણો બનાવે નહીં, એટલે એ સ્ક્વેર થશે. તો આના પરથી એ બરાબર અંડર રૂટ એ ડોટ એ એમ લખી શકાય. આ એક ખાસ યાદ રાખજો, અસાઇનમેન્ટ જ્યારે તમને આપવામાં આવશે ત્યારે અસાઇનમેન્ટના સોલ્યુશનમાં તમારે આનો ઉપયોગ આવશે, એટલે એ વખતે કરવું ખૂબ જરૂરી છે. ઓકે, નેક્સ્ટ જુઓ. એટલે ટૂંકમાં બે સદીશો પરસ્પર લંબ હોય તો એનો ડોટ ગુણાકાર 0 થાય, અને બે સદીશો સમાંતર હોય તો એનો ડોટ ગુણાકાર એટલે એમના મૂલ્યનો ગુણાકાર. નેક્સ્ટ જે છે ફિફ્થ પોઈન્ટ, અહીંયા જ લખું છું એટલે એક જ સ્ક્રીનમાં તમને બધું દેખાય. પાંચમું છે એ છે એક્સ વાય અને ઝેડ દિશાના એકમ સદીશો આઈ કેપ, જે કેપ અને કે કેપના ડોટ ગુણાકાર. એટલે આઈ જે કે ના ડોટ ગુણાકાર એ કેવી રીતે કરવાના એ આપણે જોઈએ. તો જુઓ, પહેલા સદીશનો પોતાની સાથેનો ડોટ ગુણાકાર, આઈ કેપ ડોટ આઈ કેપ બરાબર આઈ કેપનું મૂલ્ય બીજા આઈ કેપનું મૂલ્ય ઇન્ટુ કોસ. આઈ કેપ પોતાની હારે કોઈ ખૂણો ન બનાવે એટલે આઈ કેપ વચ્ચેનો ખૂણો 0. હવે તમે જાણો છો એમ આ તો એકમ સદીશ છે એટલે એનું મૂલ્ય 1. બીજો એકમ સદીશ એનું મૂલ્ય 1, cos 0 1, એટલે એ શું થશે 1 થશે. આમ તો આવું તમને કરાવવાનું ન હોય, હવે તમે મોટા થઈ ગયા એટલે એ તો ખબર જ હોય કે એકમ સદીશ એટલે એવો સદીશ કે જેનું મૂલ્ય 1 એકમ જેટલું હોય. એટલે આઈ ડોટ આઈ જે છે એનો જવાબ 1 આવે એ સ્વાભાવિક છે. પણ આ તો કોઈક મારી જેવા હોય જેને બહુ ખબર ન પડતી હોય એના માટે આ મેં કરાવી નાખ્યું છે. તો એવી જ રીતે આઈ કેપ આઈ જેમ કર્યું એવી જ રીતે જે કેપ જે પણ 1 આવશે અને કે કેપ કે પણ 1 આવશે. કે ડોટ કે આ બધું છે એ 1 આવશે. એટલે આ ખૂબ જ અગત્યનું. આઈ ડોટ આઈ
જે ડોટ જે કે ડોટ કે સદિશનો પોતાની સાથેનો ડોટ ગુણાકાર હોય એકમ સદિશનો કોઈ પણ એકમ સદિશનો એની પોતાની સાથેનો ડોટ ગુણાકાર એ 1 મળે. ઓકે, હવે બીજું આઈ કેપ ડોટ જે કેપ આવું હોય તો તમે જાણો છો આઈ કેપ નું મૂલ્ય જે કેપ નું મૂલ્ય ઇન્ટુ કોસ. આઈ છે એ એક્સ દિશામાં, જે છે એ વાય દિશામાં, એટલે ખૂણો કેટલો થાય 90 ડિગ્રી, અને પરસ્પર લંબ હોય તો આપણે જોઈ ગયા છીએ ડોટ ગુણાકાર કેટલો થાય 0. એટલે જો બે અલગ અલગ સદિશો હોય જેમ કે આઈ કેપ ડોટ જે કેપ ડોટ કે કેપ અને કે કેપ ડોટ આઈ કેપ, તો આ બધાનો જવાબ જે છે એ 0 થશે. એટલે ખાસ એટલું યાદ રાખો આઈ જે કે ના ડોટ ગુણાકાર એનો ભવિષ્યમાં ઉપયોગ પણ બહુ આવશે. 7મા પ્રકરણમાં પણ ઉપયોગ આવશે, ધોરણ 12 માં પણ ઉપયોગ આવશે. તો જો એકનો એક સદિશ હોય એકમ સદિશ આઈ કેપ જે કેપ અને કે કેપ તો એનો ડોટ ગુણાકાર 1 આવશે. પણ જો આઈ ડોટ જે ડોટ કે ડોટ આઈ અલગ અલગ એકમ સદિશો હોય તો એનો ડોટ ગુણાકાર છે એ 0 આવશે. ઓકે, નાઉ 6, જો ઘટકોના સ્વરૂપમાં a અને b આપેલા હોય, જો 6 a બરાબર ax i કેપ પ્લસ ay જે કેપ પ્લસ az કે કેપ અને b બરાબર bx i કેપ પ્લસ by જે કેપ પ્લસ bz કે કેપ હોય તો a ડોટ બી બરાબર, હવે તમે બરાબર જોજો a ડોટ બી કરીએ. હવે આ તમારે કરવાનું છે, આ તમારું ઘરકામ છે, તમારે જાતે કરી અને સમજી લેવાનું, કેમ કે ઉપર આપણે આઈ અને જે ના આઈ જે કે ના ડોટ ગુણાકાર કર્યા છે. તો એ તમને એક હિન્ટ આપી દઉં, ax i કેપ ડોટ bx i કેપ એવું થશે. આનો ગુણાકાર આ ત્રણેય પદ સાથે થાય, પછી ay જે કેપ નો ગુણાકાર ત્રણેય પદ સાથે, અને આનો ગુણાકાર ત્રણેય પદ સાથે. તો i ડોટ i જે ડોટ જે કે ડોટ કે વાળા પદ માટે આન્સર 1 મળશે, બાકી બધા માટે 0 મળશે. તો આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને મળે ax bx i કેપ ડોટ i કેપ 1 થાય, વત્તા પછી ax by i ડોટ જે i કેપ જે કેપ એટલે 0, i કેપ કે કેપ એટલે a0, એટલે બીજું સીધું પદ આવશે ay by જે ડોટ જે 1, અને છેલ્લું આવશે az bz કેમ કે કે ડોટ કે 1 થશે. એટલે a અને b ઘટકોના સ્વરૂપમાં આપ્યા હોય તો આ એના ડોટ ગુણાકારનું સૂત્ર થયું. એટલે આ ગુણધર્મો જે છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. આ ઉપરાંત એક છેલ્લું છે એ તમને કરાવી દઉં, 7મું. આ MCQ માટે ખાસ તો વધારે અગત્યનું એ છે બે સદિશો વચ્ચેનો ખૂણો. બે સદિશો વચ્ચેનો ખૂણો. તો એમાં આપણે જાણીએ છીએ કે a ડોટ બી બરાબર એ બી કોસ થીટા થાય. તો આના પરથી કોસ થીટા બરાબર a ડોટ બી ના છેદમાં એ બી. આ કોસ થીટાને કરતા બનાવીએ તો a ડોટ બી ના છેદમાં એ બી એવું થશે. હવે આપણે a ડોટ બી ઉપર અહીંયા ભણી ગયા છીએ, અને a નું મૂલ્ય જો ઘટકના સ્વરૂપમાં આપ્યું હોય તો આપણે જાણીએ છીએ અંડર રૂટ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર થાય. એવી રીતે b નું તો આ થશે ax bx વત્તા
AY BY વત્તા AZ BZ ડિવાઇડેડ બાય અંડર રૂટ ઓફ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર જે a નું મૂલ્ય અને અંડર રૂટ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પ્લસ bz સ્ક્વેર જે b નું મૂલ્ય છે. તો આ જે છે એ બે સદીશો વચ્ચેનો ખૂણો તમે મેળવી શકો. એટલે જે 6 અને 7 નંબરના પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સ જો તમને a અને b સદીશો ઘટકના સ્વરૂપમાં આપેલા હોય, જેમ કે a બરાબર 7i કેપ 2j કેપ 3k કેપ એવી રીતે આપ્યા હોય, તો તમે એને આવી રીતે લખી શકો અથવા તો સમજી શકો. તો તમને સદીશો વચ્ચેનો ખૂણો પણ આ સમીકરણ જે છે cos થીટા વાળું એના પરથી મળી શકશે. આ જે મટીરિયલ મૂક્યું છે એનું પહેલું પેજ જે છે એ પહેલા પેજમાં આ બધાની વિગતવાર સમજૂતી આપી છે અને પ્રકરણ 4માં જ્યાં ડોટ ગુણાકાર આપ્યા છે ત્યાં પણ સેમ વસ્તુ આપેલી છે. ત્યાં ડોટ અને ક્રોસ કેવી રીતે થાય એ પણ સમજાવ્યું છે. તો આ જે છે એ બે સદીશો અથવા તો સદીશોના અદિશ ગુણાકાર, કેમ કે પરિણામ જે મળશે એ અદિશ મળશે, તો એવા ગુણાકારને આપણે ડોટ ગુણાકાર એવું કહેશું અને આ જે છે એ બધા એના ગુણધર્મો છે. અચ્છા, હવે થોડુંક વધારે ડિટેલમાં આપણે અદિશ ગુણાકાર વિશે જાણીએ. તો તમે લખજો ડોટ અથવા તો અદિશ ગુણાકાર. આ એક મુદ્દો જે છે એ સમજવો જરૂરી છે, કેમ કે ઉદાહરણ 1 જે છે એ એના પરથી જ તમને આવડશે. ધારો કે બે સદીશો છે, એક સદીશ છે એ આમ છે, આ વેક્ટર a, અને બીજો સદીશ જે છે એ આમ છે, સોરી, અને આમ. આ જે છે એને આપણે કહીએ વેક્ટર b, અને ab વચ્ચેનો ખૂણો થીટા છે. તો આ બે સદીશોનો ડોટ ગુણાકાર a ડોટ b બરાબર a ઇન્ટુ b ઇન્ટુ કોસ થીટા આવી રીતે આપણે લખી શકીએ છીએ. હવે જોજો બરાબર, આ જે છે વેક્ટર a, એના પરથી વેક્ટર b પર આપણે લંબ દોરીએ, આ લંબ પાડ્યું એટલે વેક્ટર a ની હેડ પરથી વેક્ટર b પર આપણે લંબ પાડ્યો. તો તમે જુઓ અહીંથી આટલો વિસ્તાર આ થીટા છે, એટલે આ આખો જે છે કાટકોણ ત્રિકોણ જો આપણે લઈએ આમ, તો આ જે છે એ કોસ થીટા થાય અહીંથી અહીં સુધીનું, બરાબર. તો આને આપણે O, આને આપણે M, આને આપણે N અને આને આપણે P કહીએ. તો OP જે છે, O થી P સુધીનો આટલો વિભાગ એ થશે A cos થીટા. અને અહીંયા જો આપણે ટોર્ચ રાખીએ, અહીંયા જો આપણે આમ ટોર્ચ રાખી અને જોઈએ તો આ જે OP છે એ A નો પડછાયો છે. અહીંયા તમે ટોર્ચ રાખો તો તમને A નો પડછાયો જે છે એ અહીંયા મળે. એટલે A cos થીટા ને વેક્ટર A નો વેક્ટર B પરનો પ્રક્ષેપ કહે છે. પ્રક્ષેપ કહે છે. આ યાદ રાખજો, આ જે જૂનું મેથ્સ હતું ત્યારે ભૂમિતિમાં આનો ઉપયોગ આવતો પ્રક્ષેપનો, પણ લગભગ તમે પહેલી વાર પ્રક્ષેપ એવો શબ્દ સાંભળ્યો હોય છે, એટલે હું તમને કહી દઉં. પ્રક્ષેપનો અર્થ પડછાયો એવું થાય. એના ઉપરથી જ આપણે પ્રક્ષિપ્ત ગતિ એવું પ્રકરણ 4માં ભણ્યા હતા. એ વખતે પણ મેં તમને કીધું હતું. તો તમે A ઉપર ટોર્ચ રાખો તો B ઉપરનો પડછાયો છે એ OP જેટલો થાય અને એને A cos થીટા એવું કહેવાય. એટલે હવે આપણે આને આમ લખી શકીએ A ડોટ B બરાબર B ઇન્ટુ A cos થીટા. જો આનું આ જ છે, આનું આ જ છે, પણ આપણે B અલગ કરી નાખ્યું ને A cos થીટા સાથે લખ્યું. તો આને શબ્દોમાં આમ લખાય વેક્ટર B
નું મૂલ્ય આ તમે જુઓ છો એમ ગુણ્યા a cos થીટા એટલે વેક્ટર a નો વેક્ટર b પરનો પ્રક્ષેપ બરાબર છે તો વેક્ટર a ડોટ b બરાબર b નું મૂલ્ય ગુણ્યા a નો b પરનો પ્રક્ષેપ એમ લખી શકાય અચ્છા હવે બીજું એક તમને કહી દઉં n જે છે આના પરથી જો આપણે લંબ લઈએ આના પર જોજો બરાબર આમ આ લંબ લીધો તો b પરથી a પરનો પ્રક્ષેપ એટલે અહીંયા ટોર્ચ રાખવાની તો આટલો જે ભાગ થાય એ થશે b cos થીટા ધારો કે આને pq કહી દઈએ તો આ જે pq છે અહીંયા હું લખું છું OQ જે છે એ થશે b cos થીટા અને એને આપણે કહીએ છીએ વેક્ટર b નો વેક્ટર a પરનો પ્રક્ષેપ એટલે જોજો બરાબર વેક્ટર b જે છે એનો a પરનો પ્રક્ષેપ થશે તો a ડોટ b એવા સંજોગોમાં આપણે આમ લખી શકીએ a ઇન્ટુ b cos થીટા એટલે કે a ડોટ b બરાબર વેક્ટર a નું મૂલ્ય ગુણ્યા વેક્ટર b નો વેક્ટર a પરનો પ્રક્ષેપ તો એ પણ સાચું છે a ડોટ b જે છે એ તમે આમ પણ લખી શકો અથવા તો આમ પણ લખી શકો આ બે જે છે એ સાચું છે અને આ બંનેને કમ્બાઈન કરીએ આ બંને જે છે એને કમ્બાઈન કરીએ તો એમ લખી શકાય કે બે સદિશોનો a b હવે બધું કાઢી નાખો સીધું લખીએ તો બે સદિશોનો ડોટ ગુણાકાર એટલે કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પ્રથમ સદિશ પરના પ્રક્ષેપનો ગુણાકાર કોનો ગુણાકાર કરવાનો કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશના પ્રથમ સદિશનો પ્રક્ષેપ જે છે એનો ગુણાકાર આ જે છે એ ડોટ ગુણાકારની સમજૂતી એવું આપણે કહેશું એટલે તમને એમ કે b નો a પરનો પ્રક્ષેપ ગોતો એટલે તમારે b cos થીટા જ ગણવાનો a નો b પરનો પ્રક્ષેપ ગોતો તો તમારે a cos થીટા જ ગણવાનો એમ તમને એમ કે બળનો વેગમાન પરનો પ્રક્ષેપ ગોતો તો ઈ f cos થીટા થશે બળ ગુણ્યા cos થીટા આપણે ઉદાહરણ 1 જે છે એમાં વધારે સ્પષ્ટતાપૂર્વક એની ચર્ચા કરશું પણ આ જે વસ્તુ છે અત્યારે તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એની સમજૂતી ટેક્સ્ટ બુકમાં આપેલી છે આકૃતિ 6.1 તમે જોશો તો એમાં એની સમજૂતી છે તો એ તમે જોઈ અને એક વખત રિફર કરી નાખજો કેમ કે મટીરિયલમાં આપણે એની વિસ્તૃત ચર્ચા કરવાની થતી નથી કેમ કે એવું બહુ રેર કેસમાં પૂછાય છે ઉદાહરણ 6.1 આપણે કરશું એમાં આમ તો ઇનડાયરેક્ટ એની ડિસ્કશન આવી જ જશે તો આ જે છે પ્રાથમિક સમજૂતી સદિશોના અદિશ અથવા તો ડોટ ગુણાકારની a ડોટ b એ b cos થીટા બે વસ્તુ યાદ રાખવાની cos આવે છે અહીંયા થીટા છે બે સદિશો વચ્ચેનો ખૂણો અને ડોટ ગુણાકારમાં પરિણામ જે મળે એ પરિણામ હંમેશા અદિશ હશે એટલે જ આપણે એને અદિશ ગુણાકાર એવું કહીએ છીએ અને એના ગુણધર્મો તો એ 7 ગુણધર્મો અહીંયા તમારી સામે લખ્યા છે એ 7 ગુણધર્મો છે એ તમારે રિફર કરી લેવાના અને ખાસ તો જે i j k ના ડોટ ગુણાકાર છે એ અને ઘટકોના સ્વરૂપમાં a અને b આપ્યા હોય તો એ પહેલો પોઈન્ટ છે જે તમને ખબર હોવી જોઈએ અને બીજું છે જો બે સદિશો પરસ્પર લંબ કે સમાંતર હોય તો એનો ડોટ ગુણાકાર કેટલો થાય એ તમને ખબર હોવી જોઈએ
અને નેક્સ્ટ જે છે એ પ્રક્ષેપની રીતે આપણે ડોટ અને એ ગુણાકારની સમજૂતી કઈ રીતે મેળવવાની છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આટલું પહેલા આજે કરી નાખો. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ લેક્ચરથી આપણે કાર્ય એની પ્રાથમિક સમજૂતી જે છે એ મેળવી લઈશું. થેન્ક યુ વેરી મચ.